પરસોડા ગામના પાંડોર દિલીપભાઈ હીરાભાઈ અને ગાયોના અને ભેંસના બધા ગ્રાહકો અને ગામજનો બધા મળી અને આ સબળભાઈનું પૂતળું અમે આજે બાળ્યું છે. અને અમારા આજ સુધી પેલા જે અરવલ્લીના અને સાબરકાંઠાના જે માણસો જે પુરાયા છે એ વહેલી તકે તમે છૂટા કરી નાખો તો સુધી અમારું દૂધ તમારી ડેરીમાં નહીં આવે કે નહીં આવે. અમારું આંદોલન ચાલુ રહે. આંદોલન તમારું ચાલુ રહે. અને અમને મારી જિંદગીમાં મેં નતો જોયું અમારા દુહાળા ઓછોમાં બળી જાય એટલા ટોટા અમારે સાબરકાંઠા ડેરી વાળે અમારે ટોટા ફોડ્યા એ બી તૈયારી તમે અગાઉથી રાખેલી હતી. અને આ ગ્રાહકો આયાને છેતરી જઈને અને મને ટોટા ફોડ્યા આ લોકો જઈને. હા અમે સાબર ડેરી મીટિંગ કરી અમે ગયા હતા અને એટલા ટોટા ફોડ્યા હતા દુહાળો લાગે ને ઓછો મરસું લાગ્યું અમને. એવો ગેસ છોડ્યો ભાગી નાખ્યા અમારે. મોદી સરકારે ગેસ છોડ્યો. અને આ મોદી સરકારનો ગેસ ડેરીમાં આવું જ નહીં જોઈએ. અને આ જેટલા ડિરેક્ટરો છે 18% જેવો જે ભાવ ફેર આપ્યો ને એનાથી આ વખતે 50% જે ભાવ ફેર આપ્યો એ આ પશુપાલકોને કોઈને મંજૂર નથી. અને ગઈ સાલ જેટલો હાલ જે હમણાં ડિરેક્ટર દ્વારા જે ચૂકવવામાં આવ્યો છે સાબરડેરી દ્વારા 950 રૂપિયા એ તમને મંજૂર છે કે નહીં? નથી મંજૂર અમને. અમે તો મરી જ જઈએ સારે લાઈને મંજૂર નથી અમને. અમે ગેટ ટોટે પણ એમ નથી હાલવાનું. પશુપાલક ભાઈઓને જે અંદર કર્યા છે એમને એકદમ વહેલી તકે છૂટા કરવામાં નહીં આવે તો આ આંદોલન ચાલુ રહેશે. અને અમારા એક પશુપાલક મિત્રનું જે મરણ થયું છે એને અશોકભાઈનું હા તેના પરિવારને વળતર મળે એવી અમારી અપેક્ષા. આજ સુધી તમારી ટેન્કરો ભરે ગાડીઓ ભરે તો લગન અમારા ઘર આગળ દૂધ જાય તમે ગાડીઓ ફેરવાના. કર્મચારીઓને ઘેર કોઈ દોર નથી કે કશું નથી. ગાયો પશુપાલન હે કોઈ જોડે નથી જ ને બોલો. કર્મચારીઓ જે નોકરી કરી એમની જ ગાડીઓ ફરે છે. કોની ફરે? કોઈની ગાડીઓ નહીં ફરતી. એમની પોતાની ગાડીઓ ફરે. કર્મચારીઓ તો કોઈ બોલતા જ નથી. હે અમારે લીધે જે બાદ જીવન આપણે લીધે જીવન કાલે લીધે જીવન એમ આપણે લીધે જીવન ને એમની જ ગાડીઓ ફરે. કાની ગાડીઓ ફરે? જે નોકરી કરતા એમની જ ગાડીઓ ફરે. એમને કહેતી ડોરો નથી એમ તો પૈસા કને આપણા જ કપવાની કના કપોઈ એમ. કાલ સુધી પેમેન્ટ નહીં થાય તો કશું રીતે કાંઈ માં સાબડી રહી એમ. મારી વાત ભલાભાઈ સુમરાભાઈ બોલું બોલો.